ભરૂચ શહેરમાં ઉત્તરાયણ બાદ ઉઘડતા દિવસે જ કસક નાળામાં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટરથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર કસક નાળામાં નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજની વાત કરવા જઈએ તો ભરૂચ કસક નાળામાં આજરોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદ્ભવી હતી। સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારો પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો। જોકે સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતાં તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ચોકઅપ ગટર લાઇનની બાબતે જે તે કર્મચારીઓને તાત્કાલિક સૂચના આપી સાફ કરવાની તાકીદ કરી હતી। તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલા ટેમ્પોને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યા હલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કસક ગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઇન અવારનવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થતાં નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકો માંગ ઉઠવા પામી છે। ભરૂચના કસક વિસ્તારના અંદર છેલ્લા 2 વીકથી 14 દિવસથી સદંતર ડ્રેનેજનું પાણી આ રોડ પર વહી રહ્યું છે। પુષ્કળ વાસ આવે છે। આજુબાજુના દુકાનદારો, રહીશોએ આજે હું આ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ઊભા રાખીને આ મુદ્દે રજૂઆત કરી અને એમની રજૂઆત સાંભળતા જ અહીંયાથી જ્યારે નગરપાલિકાના પ્રમુખ પસાર થઈ રહ્યા હતા એટલે મેં એમને પણ ઊભા રાખ્યા અને આ પરિસ્થિતિથી વાકેફ કરેલા છે કે આજે 14 દિવસથી આ ગટરનું પાણી અહીંયા વહેતું હોય, આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ જતા હોય, ધારાસભ્યશ્રી જતા હોય, સાંસદશ્રી જતા હોય, એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું? આજે અહીંના રહીશો આની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે। તમે ટ્રાફિકની સમસ્યા જુઓ, આ ગંદુ પાણી વહેવાના કારણે ટ્રાફિક પણ પુષ્કળ થઈ રહ્યો છે। હમણાં હાલ પણ ફૂલ ટ્રાફિક કસક વિસ્તારમાં છે। હું નગરપાલિકાને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આને નિકાલ લાવો। જો કાલ સુધીમાં નિકાલ નહીં આવે તો આવતીકાલે નગરપાલિકા પર જઈને આ પાણી ભરીને ત્યાં નગરપાલિકા ગટરનું પાણી લઈ જઈશું। આજે પ્રમુખ પણ અહીંયા હાજર છે, એમને અહીંયા અમે રોકેલા છે અને પ્રમુખને આ વાતથી વાકેફ કરેલા છે આ સમસ્યાથી, એટલે અમને આશા છે કે તાત્કાલિક એનો નિકાલ આવશે। હું ભરૂચ સ્થિત કસક વિસ્તારના વેપારી મિત્રો મંડળ તરફથી મુના પટેલ। આપ શ્રી જોઈ રહ્યા છો કે ભરૂચ કસકની પરિસ્થિતિ કેટલી હદે વરસેલી છે। ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે। અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે, છતાં બી સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે। અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું। અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઊભી થાય છે, કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે। તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને, પ્રમુખને, દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને વ્યવસ્થિત